આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા કામ પણ સરળ થશે, તમારો કિંમતી સમય, મહેનત અને પૈસા પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જો આ રીતે ટામેટા આપણે અમુક રેસિપીમાં છે ને કટ કરીને નાખતા હોય ને પણ બાળકોને જરાય ના ગમે, તેની છાલ છે ને કાઢી નાખતા હોય ને ખાય નહીં। તો તેના માટે આપણે શું કરી શકાય કે બાળકો ટમેટા પણ ખાય અને એમને ખબર પણ ન પડે કે આપણે આ રેસિપીમાં ટમેટા ઉમેર્યા છે। તો જો આ રીતનું ગ્રેટર આપણે લઈ લેવાનું અને આ રીતે તેનું ઘસી નાખવાનું। જો આ રીતે આપણે કોઈ પણ રેસિપીમાં ટમેટો નાખશો ને તો એકદમ તેની ગ્રેવી પણ સરસ થશે અને છે ને આ રીતે છાલ પણ અલગ થઈ જશે। જુઓ, અને આપણે આ રીતે એકાદ ટમેટું જ નાખવું હોય તો આપણે મિક્સર વગેરે કે બગાડવાની જરૂર ના પડે। જો આમાં આપણે સરસ રીતે તેનો ભૂકો કરી અને નાખી શકાય। એકદમ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગે તો લાઇક કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે દળેલું મરચું છે ને આપણે રોજ શાકમાં નાખતા હોઈએ પણ આ રીતે જુઓ તેમાં છે ને ગાંઠા થઈ જતા હોય છે। આપણે જૂનું હોય કે આપણે નવું પણ કરાવ્યું હોય છે ને ત્યારે પણ આ રીતના થોડાક દિવસોમાં જ ગાંઠા થવા માંડે છે। તો તેના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું। આ રીતે આપણે જો હમણાં હું રોજ વપરાશ કરું છું ને તો પણ તેમાં ગાંઠા થઈ જાય છે। તો તેના માટે આપણે આ રીતના મીઠું હોય ને તે લઈ લેવાનું। જો તમે આખું મીઠું પણ લઈ શકો, અહીંયા મેં પીસેલું લીધું છે અને તેમાં અડધી ચમચી એટલું આ રીતે મિક્સ કરી લેવાનું સરસ રીતે બધામાં। આ રીતે આપણે ગાંઠા તોડી નાખવાના અને મિક્સ કરી લેવાનું। તો ત્યાર પછી તમારે સરસ રીતે મરચું છે ને સચવાયેલું રહેશે અને તમે તેમાં લવિંગ પણ નાખી શકો। 2-3 લવિંગ પણ નાખી દેશો ને તો તેનાથી મરચાંમાં જીવાત પણ નહીં પડે, કદાચ કોઈ ઈયળ વગેરે થઈ જતી હોય તો તે પણ નહીં થાય અને સરસ રીતે આ રીતે મરચું। ત્યાર પછી જો આ રીતના આપણે ચપ્પલ નવા લાવ્યા હોય કે પછી આ રીતના પાર્ટીવેર આપણે ચપ્પલ પહેરતા હોય ને લગ્ન પ્રસંગમાં, તો અહીંયાથી આપણને છે ને ચાલતા ન ફાવે પહેરીને અને આ રીતે અહીંયાથી આપણને આઠણ પડી જાય છે, વાગી પણ જાય છે પગમાં આપણે પહેરતા હોઈએ તો અહીંયા આપણે નિશાન જેવું થઈ જાય અને આપણને બળતરા જેવું પણ થાય જો અહીંયા પગમાં। તો તેના માટે હું તમને 2 સરસ આઈડિયા બતાવું છું। પહેલો આઈડિયા છે ને તેમાં આપણે આ રીતે મીણબત્તી લઈ લેવાની। જુઓ, અને મીણબત્તીનો પાછળનો જે ભાગ હોય છે ને તેમાં આ રીતે ચપ્પલની અંદરની ભાગે આપણે જ્યાં પણ એવું લાગતું હોય ને કે આપણને આઠણ પડે છે ત્યાં ઘસી લેવાની। જુઓ, મીણબત્તીથી શું થશે કે તે ભાગ છે ને પોચો પડી જશે નરમ અને આપણને પગમાં કંઈ તકલીફ નહીં થાય। જુઓ, અને આપણે આ રીતે ના કરવું હોય ને તો જો આ ડબલ સાઈડ ટેપ આપણી પાસે હોય છે ને તેનું આ રીતે 2 પીસ કરી લેવાના। જુઓ, એક આપણે કટકો આ રીતે કાતર વડે કાપી અને તેના વચ્ચેથી 2 ભાગ કરી લેવાના। જુઓ, અને જ્યાં પણ આપણને એમ લાગતું હોય ને કે અહીંયાથી આપણને તકલીફ આમાં થાય છે તો આ રીતે ચોંટાડી દેવાનું। જુઓ, એમાંથી સ્ટીકર નથી કાઢવાનું, આપણે આ રીતે ઉપરના ભાગે ચોંટાડીને એમને એમ રાખવાનું। ત્યાર પછી તમે પહેરશો ને તો તમારે કંઈ તકલીફ નહીં થાય। ત્યાર પછી જો આ રીતના આપણે બ્લેન્ડર છે ને રસોડામાં વધારે તો લાઇટ કલરના જ આવે છે આ રીતના। જુઓ, અને આપણે રસોડામાં ધુવાણાથી કે પછી આપણે જેવા તેવા હાથ લગાવવાથી તો આ રીતના છે ને તેમાં દાગ થઈ જતા હોય છે, પીળા, ક્યારેક તો મસાલાના દાગ થઈ જાય કે પછી કાળા દાગ થઈ જાય ધુવાણાના કે ચિકાસના। તો તેના માટે આપણે શું કરવાનું, તેને સરસ રીતે સાચવવા માટે છે ને આ રીતના કોઈ પણ જૂનું મોજું આપણી પાસે હોય ને તે આપણે સરસ પહેલાં ગરમ પાણીથી ધોઈ લેવાનું। જો આપણે વપરાશ ના કરતા હોય તો આપણે પહેલાં સ્વચ્છ કરી લેવાનું અને ત્યાર પછી છે ને તેનો ઉપરનો જરા અમથો ભાગ છે ને પટ્ટી જ્યાંથી આપણે પહેરતા હોય ને ત્યાંથી આપણે પટ્ટી કટ કરી નાખવાની। જુઓ, તો બંને બાજુથી આપણે મોજો છે ને ખુલી જશે। જુઓ, હવે આપણે ઉપરથી કે પાછળથી આપણે આ રીતે પહેરાવી દેવાનું તેને સરસ રીતે અને આ રીતે છે ને આપણે પહેલાં ઉપરના ભાગે આપણે ફોલ્ડ કરી લેવાનું। જો આ રીતે સરસ વાળી દેવાની તેનો વધારાનો ભાગ અને હવે આપણે એક સોય દોરો લઈ લઈશું। જુઓ, અને તેનાથી આપણે છે ને ત્યાં 3-4 ટાંકા લઈ લઈશું। જુઓ, મજબૂત આપણે કઠણ થઈ જાય ને ખુલે નહીં ને એ રીતે આપણે વધારે આપણે સીવાની જરૂર નથી, આપણે ફક્ત 4-5 ટાંકા લઈ લઈશું એટલે સરસ કવર થઈ જાય છે। જુઓ, અને તેનું કાયદેસર કવર જેવું બની જશે। તો અહીંયા આપણે એ વધારે ટાંકા નહીં લઈશું કેમ કે આપણે જ્યારે પણ ખોલવું હોય તો ફટાફટ આપણે ટાંકા તોડીને ખોલી શકાય। હવે આપણે પાછળથી પણ આ રીતે તેને સરસ કવર થઈ જાય અને વાયર પણ આપણું ના તૂટે, સચવાયેલું રહેશે અને આ રીતે પાછળથી પણ ભેગું કરી વધારાનો તેનો ભાગ અને પાછળ પણ આપણે થોડાક ટાંકા લઈ લઈશું। જુઓ, અને પાછળનો ભાગ પણ સીવી લેવાય અને જ્યાં આપણે સ્વિચ હોય છે ચાલુ કરવાની અને બંધ કરવાની તેનો આપણે કાતર વડે જરાક અમથું કટ કરી લેવાનું। જુઓ, આ રીતે આપણે બ્લેન્ડરને રાખીએ ને તો બ્લેન્ડર ચીકણું પણ નહીં થાય અને દાગ પણ નહીં પડે અને ખૂબ જ સરસ રીતે સચવાયેલું રહેશે। જુઓ, ખોખામાં ના રાખવું હોય તો બહાર પણ રાખી શકાય, આઈડિયા એકદમ સારો છે। ત્યાર પછી જો આ રીતના આપણે ચોખા લઈ આવતા હોય ઘણા બધા તો શું થાય કે છે ને થોડાક દિવસ થાય તો તેમાં ધનેડા કે પછી જીવાત પડી જતી હોય તો આપણે ચોખા સરસ રીતે સચવાયેલા રહેશે ને તેના માટે આપણે છે ને આ રીતના તેલ લઈ લેવાનું। જુઓ, અને આપણે વધારે પ્રમાણમાં તમારે ચોખા હોય એ પ્રમાણે તેલ આપણે આ રીતે નાખી દેવાનું। જુઓ, અને સરસ તેમાં આ રીતે સરસ બધી બાજુએ લગાવી દઈશું। જુઓ, ખૂબ જ સરસ રીતે। તો તમારે ચોખામાં ક્યારેય પણ જીવાત નહીં પડે અને ખરાબ પણ નહીં થાય, ઘણા ટાઈમ સુધી આપણે ચોખા એવા ને એવા રહેશે। અને ત્યાર પછી આપણે જે પણ તમે ડબ્બામાં ભરતા હોય એ રીતે આપણે ડબ્બામાં ભરી લેવાના। તો ખૂબ જ સરસ આઈડિયા છે, આ રીતે ટ્રાય કરીને જોજો, તમારે ચોખા એકદમ સરસ રીતે રહેશે। આ રીતે આપણે વધારે પ્રમાણમાં પણ ચોખા લઈને રાખતા હોય ને ત્યારે પણ આ આઈડિયાનો તમે ઉપયોગ કરી શકો। એકદમ સરસ આઈડિયા છે, સારો લાગે તો લાઈક જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે જાળીમાં કે દરવાજામાં પડદા નાખતા હોય ને તો ક્યારેક આપણને આ રીતે ભેગા કરવું હોય પણ આપણી પાસે કંઈ ન હોય ને ટાઈ વગેરે આપણે ટાઈ કરવા માટે
તો તેના માટે તમને એક સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતના આપણી પાસે બંગડી વગેરે જૂના થઈ ગયા હોય અને આપણને ટૂંકા થઈ ગયા હોય, ના પહેરતા હોય કે છોકરીઓના હોય ને આપણે એમને એમ પડ્યા હોય ને, તો આનો તમે ઉપયોગ કરી શકો. પડદાની ટાઈ કરવા માટે ખૂબ જ સરસ, સુંદર પણ લાગશે અને એકદમ તમારું કામ પણ સરળ થઈ જશે. જુઓ તો આ રીતના ડાયમંડવાળા કડા પણ આપણે એમને એમ પડ્યા હોય, જૂના થઈ ગયા હોય, તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો. અને આ રીતે ન કરવું હોય ને તો જે આપણે બંગડી હોય છે ને, કોઈ પણ જૂની મેટલ વગેરેની કે પ્લાસ્ટિકની હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો. તો બંગડીની છે ને આપણે આ રીતના રાખવાનું. જુઓ વચ્ચોવચ્ચ પડદાની રાખી અને તેમાં પડદાને આ રીતે ભેગું કરી અને બંગડીની વચ્ચે નાખવાનું. જુઓ આ રીતે થોડોક જ ભાગ તેનો બહાર કાઢી લેવાનો. જુઓ બંગડીની અંદર પરોવી અને બહાર કાઢીને તમે આ રીતે તેને પાછું ખોલી નાખશો ને, જુઓ જે આપણે ભેગું થયેલું હોય ને ભાગ, તેને આપણે આ રીતે ખોલશું ને તો એકદમ સરસ ડિઝાઇન ફ્લાવરની આવી જશે. જુઓ અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે અને કોઈને ખબર પણ નહીં પડે કે તમે એમાં બંગડીથી કર્યું છે. જો એકદમ ડિઝાઇનર આપણે બની ગયું છે અને ઉપરથી આ રીતે ભેગું કરી નાખવાનું. તો એકદમ સરસ આઈડિયા છે. આ રીતે તમે બંગડીથી ટ્રાય કરીને જરૂરથી જોજો અને સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે ડુંગળી કાપતા હોય ને તો ત્યાં આપણને ખૂબ જ આંખો બળતી હોય છે. ક્યારેક આપણે છે ને કાપી ન શકાય અને છોકરીઓ હોય તો તેને પણ તમને એક સરસ આઈડિયા બતાવું છું. તો આપણે આ રીતે ટીશ્યુ પેપર લઈ લેવાનું, તેનું છે ને ભીનું કરી નાખવાનું. જો પાણીવાળું આપણે જરા કમતું કરી અને જેમાં આપણે પ્લેટમાં આપણે ડુંગળી કાપતા હોઈએ કે પછી વાટકામાં, તો આ રીતે પાથરી દેવાનું. જુઓ ટીશ્યુ પેપરને રાખી દેવાનું. તમે આ રીતે કપડું પણ કોટનનું કોઈ લઈ શકો આપણે ભીનું કરીને અને ડુંગળી કાપતા હોય ત્યાં રાખી અને ત્યાર પછી તમે ડુંગળી કાપશો ને તો જરાય તમારી આંખોમાં બળતરા નહીં થાય. એકદમ સરસ આઈડિયા છે, ટ્રાય કરીને જોજો. અને હવે તમને ડુંગળી કાપવાની બીજી રીત પણ બતાવું છું. તો તેમાં આપણે ડુંગળી જેટલી કાપી હોય ને એને બાઉલમાં નાખી દેવાની અને એક સાદું પાણી 1 ગ્લાસ જેટલું તેમાં નાખી દેવાનું. અને ત્યાર પછી આપણે બરફના 3-4 કટકા લઈ લેવાના અને તે આ પાણીમાં નાખી દેવાના. વધારે પ્રમાણમાં આપણે ડુંગળી કટ કરવી હોય ને આપણને આંખો બળતરા થતી હોય ને તો આ રીતે પણ ટ્રાય કરી શકાય. જો બંને આઈડિયા એકદમ સરસ છે. ફ્રીજમાં પણ રાખી શકાય, પણ ફ્રીજમાં આપણે વાસ થઈ જાય એટલે આ રીતે કરીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણી પાસે બટન હોય છે ને શર્ટમાં નાખવાના કે પછી આ રીતના, તો આપણે ખોવાઈ જતા હોય, આપણને ટાઈમ પર મળે નહીં અને આપણે ક્યાંક બહાર પણ લઈ જવા હોય ને તો તેના માટે આપણે છે ને આ રીતના એક સેફ્ટી પિન લઈ લેવાની. જુઓ અને સેફ્ટી પિનમાં આપણે બધા જ બટન આ રીતે પરોવી દેવાના. જુઓ ઘણા બધા બટન એમાં આવી જશે. જુઓ નાના મોટા તમારે હશે ને અને આ રીતે તેને બંધ કરી દેવાય તો એકદમ સારી રીતે આપણે સચવાયેલા બટન રહેશે. જુઓ ખૂબ જ સરસ, નાનો છે પણ એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે મોબાઈલના ચાર્જર હોય ને તો આપણે બહાર ગામ ક્યાંક 1-2 દિવસ માટે પણ જવું હોય તો ચાર્જર તો ભેગું લઈ જ જવું પડે. આપણે મોબાઈલ ચાર્જ કરવું હોય તો આપણે આ રીતે પરસમાં એમને એમ વીંટાળીને નાખીને લઈ જતા હોઈએ, પણ તેનાથી શું થાય કે આ રીતે બધીમાં વાયર પણ તેનું ખુલી જાય અને મિક્સ થઈ જાય બધી વસ્તુમાં અને આપણે કાઢીએ તો બધું ભેગું આ રીતે થઈ જાય. જુઓ તો તેને છે ને વીંટાળવાની તમને એક સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતે રાખવાનું, આ રીતે પકડવાનું અને ત્યાર પછી તેને છે ને વાયરને પહેલાં ઊભું રાખવાનું અને ત્યાર પછી જો વિડીયોમાં તમે જોશો એટલે તમને સમજાઈ જશે. જુઓ આ રીતે ઊભું કરી અને પછી આ રીતના આડું લેવાનું. જુઓ આ બાજુ અને પછી આપણે આ રીતે ચાર્જરની પેટી આ રીતે હોય છે ને તેની ડબ્બી, એની ઉપર આ રીતે 4-5 આટા લઈ લેવાના. જુઓ વાયરના, અને આની પિન બચે ને એ આપણે આમાં નાખી દેવાની. જુઓ ખૂબ જ સરસ આ રીતે તમારે ફિટિંગ જેવું ચાર્જર આ થઈ જશે. જુઓ વાયર એકદમ ફિટ થઈ જશે અને નીકળશે પણ નહીં, પડે તો બી આ રીતે ખુલે નહીં. જુઓ આ રીતે આપણે રાખી શકાય. જુઓ આપણે પરસમાં રાખીએ તો ખુલશે પણ નહીં અને તમે કાઢશો ને ચાર્જર તો વાયર પણ આ રીતે સરસ રીતે ઓર્ગેનાઇઝ થઈ જશે. જુઓ અને ઘરમાં પણ તમે રહેશો તો આ રીતે ક્યાંક પણ ખીલી હોય ને ત્યાં ટીંગાડી શકાય. જુઓ ચાર્જ જ્યાં કરતા હોઈએ. તો આજના આઈડિયા કેવા લાગ્યા છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને સારા લાગ્યા હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.